જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામે સાસરિયાના ત્રાસથી યુવકના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે। ભેસાણ તાલુકાના માલીડા ગામના 35 વર્ષીય યુવાને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે, જેના પરિણામે તેની એક નાની દીકરી નોંધારી બની ગઈ છે। પોલીસે આ મામલે પત્ની સહિત 3 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। આપઘાત કરતા પહેલા મૃતક જયેશ પંચાસરાએ એક વિડીયો બનાવ્યો, જેમાં તેણે પત્ની, સાસુ અને શાળા પર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો। વિડીયોમાં જયેશે જણાવ્યું કે તેની પત્ની છેલ્લા 4 વર્ષથી રીશામણે પોતાના માવતરે રહેતી હતી અને તેમને એક દીકરી છે, જે પણ તેની પત્ની સાથે રહેતી હતી। જયેશે તેની દીકરી સાથે મળવા દેવામાં આવતો નહોતો। જ્યારે પણ તે દીકરીને મળવા જતો ત્યારે તેને માર મારવામાં આવતો। આ સતત ત્રાસથી કંટાળી જયેશે આત્મહત્યાનું પગલું ભર્યું હતું। મારું ગામ માલીડા, મારું નામ ગૌરીબેન, અને મારા દેરને પાંચીને માર્યો છે, મારીને મરવી નાખ્યો છે એની ઓવે, એના ઘરના હોય બધાએ। અને 2 દી પહેલાં એને પકડીને માર્યો હતો ને આજે વહેલો ગયો હતો ત્યાં બાઈ હાટું એને માર્યો છે એને અને મારી નાખ્યો છે। ખાલી છોકરી હાટું જતો અને બાઈ પૈસાની ટેટી લેતી કરતી અને પહોંલાવીને એને આજ બધા ભેગા થઈને એને મારીને એ બાંધી દીધો। કેટલા વાગ્યા બનાવ્યો? 4 વાગે થયો છે, સવાર 3 વાગે તો હતો ઘર, 3 વાગ્યા પછી ત્યાં ગયો છે। કોણ હોય એવું તમને શું લાગે છે? એના હારા મહિલા બધાય, એના ભાઈઓ, એની બાયડી હોતા ને એની નાની, એની સાસુ અને એના કાકા મોટાપાના ભાઈઓ 2-3 છે ને બધાય આવું કરાવ્યું। એના ઘરના ભેગા હતા કે શું હતું? એના ઘરના હોતા અહીંયા હતા કે એ ત્યાં હતી? બાઈ જ બરકાવ્યો છે ત્યાં, બાઈ બરકાવીને આવી રીતે કરાવ્યું છે ને। જયેશ પંચાસરાનો મૃતદેહ માલીડા ગામ નજીકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। મૃતકના પરિવારજને વધુ તપાસ હાથ ધરી। જયેશ પંચાસરાના મૃતદેહ તેના સાસરાના ઘરે પાસેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા બંધાયેલો મળી આવ્યો। આ સ્થિતિને કારણે તે હત્યા કે આત્મહત્યા અંગે સવાલો ઉભા થયા। પોલીસે આ પાસાને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી। ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણનો એક ગુનો નોંધાયેલો છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર જયેશભાઈ પંચાસરા, જેઓ 7 વર્ષથી તેમના જ ગામમાં માલીડામાં સિલુબેન કરીને એક રહેવાસી છે, તેમની જોડે લગ્ન કરેલા અને આ લગ્નના કારણે તેઓને એક સંતાન હતું। પરંતુ છેલ્લા 4 વર્ષથી તેઓને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય, તેમના પત્ની રીસામણે હોય, જેથી તેઓ તેમના દીકરી પણ સાથે હોય, જેથી જ્યારે પણ આ તેમના પતિ જયેશભાઈ પંચાસરા તેમના પત્ની સિલુબેન તથા તેમના દીકરીને મળવા જતા, ત્યારે સિલુબેન તથા તેના શાળા તથા તેમના જે સાસુ છે કંચનબેન, તેઓ અવારનવાર જયેશભાઈને માનસિક ત્રાસ આપતા તથા મારપીટ કરી તેઓને માનસિક ત્રાસ આપતા હોય, જેથી આ બાબતે લાગી આવતા જયેશભાઈ પંચાસરાએ સુસાઇડ કરેલ છે અને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે। હા, મૃતકે સુસાઇડ કરતા પહેલા જે લોકોનો ત્રાસ હતો તેઓના નામજોગ વિડીયો બનાવેલા છે। બીજી કોઈ આગળની આપઘાત કર્યો હતો એમના સાસુના ઘર પાસે કોઈ શંકા ઉઠાવે છે, તે રીતે માટે કઈ રીતની તપાસ? હાલ અત્યારે 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની તજવીજ ચાલુ છે તપાસ। આ ઘટનાએ જયેશના પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો। જે દીકરી માટે જયેશ અને તેની પત્ની એક થવા માંગતા હતા, તે દીકરી હવે નોંધારી બની ગઈ। પિતાનું મૃત્યુ થયું અને માતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ। હવે આ દીકરીનું ભવિષ્ય શું થશે તે એક મોટો પ્રશ્ન છે। આ કિસ્સો સમાજમાં વધી રહેલા પારિવારિક ઝઘડાઓ અને તેના ભયાનક પરિણામોનું એક દર્દનાક ઉદાહરણ પૂરું પાડે છે। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।